બે દી થયા મને મજા નથી ને મને જ્યાં હરખું થયું ને ત્યાં તો છે ને સીવું ના મજા નથી. ઉઠી ગયો બસ હાલ હાલ આ બાજુ હાલ લઈ લઉં સમજો માંથી કહી શકું વારાફરથી બધાને પહેલાં મને પછી જરાક ભાવેશભાઈને મેળે ને તો વારી સીવું ને એટલે બધાને થોડુંક આ ઋતુ પ્રમાણે ને અહીંયા પૂઈ જાય એટલે કેમ કરી લઉં પછી કેમ કરી લઉં વાલું કરી લઉં દખલાને હમણાં હુવરાવતો હું એ હા પીવાય ગઈ લે કેમ બાકી મારે દવા પી લે પી ને કહી દે ને તો શિવની વાતું છે ને સાંભળી લ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મજામાં ને જો હમણાં એને આંગણવાડી વહી જાય તો પછી એનો છે ને વારો ન આવે. જય શ્રી કૃષ્ણ. પછી વારો આવે નહીં હતી બેક વાતું કરવાની હતી કાં વાતું કરવાની હતી 4:30 વાગ્યાની ઉઠી હતી પછી 6 વાગે હતી એટલે નીંદર આજ ઉડી ગઈ હતી વહેલી. શું કામ હોય તમારે સવારમાં વહેલા ઉઠો? તે અંધારામાં શું આવીને કરવું હોય? ચા બનાવવું હોય તારે? તે અમે ને દાદી બે ઘરમાં નથી તે તારે ચા બનાવવો પડે? તું હું દાદીને છે તો ખરી તોય તારે કરવું પડે? કેના હાટું સવારમાં ચા બનાવો? કેના હાટું સવારમાં તારે ચા બનાવો? દાદા હાટું કેવો ચા બનાવે? નકર મેળાવે? આદુવાર ચાનો જ મેળાવે ને તારે? કાંટો ચડી જાય કા? જોઈ લે કયું વાતુડી હું તૈયાર કરતી હતી ને કયું હું નહીં વાતુડી મારી યાર વાતું કરે હતી એક કરે ને એક ભૂલાવે એટલી વાતું કરે છે હે કેટલી વાતું મારી દીકરો કરે. હાલો તો હમણાં કાકા આવે એટલે જાઓ. હા એનો શીશો હજી ભરવાનો છે કાકાની બોટલ ભરવાની છે હજી તારી ભરાઈ ગઈ. તો 12 વાગવા આવ્યા ને સંજો મારે હાલે બપોરાની તૈયારી એક શાક વઘાર લીધું ગવાર બટેટાનું ને મારા હાટું ગવારનું નોખું વઘારવાનું છે. આ બધાને થોડુંક તીખું ધાણા જીરાવાળું જોઈએ ને મારે છે ને જરાક ખાંડવાળું જોઈએ. આ બધાને ખાંડ વગરનું ખાવું હોય એટલે એનું પહેલાં વઘાર લીધું એ આકડી કાઢી 2-3 સીટી થઈ જાય એટલે સળી જાય તો એનું શાક કાઢીને મારું વઘાર નાખું પછી રોટલા ખડવા બેસવું ને સવારનો પાછું વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો કેમ કે લોહરીમાં બધે સામાન હતો ને એ ઠેકાણે જ મૂકી દીધો. ઓલું જે છતનું કામ હતું એ પૂરું થઈ ગયું. કાલ પાછું દિવાલ કહી નાખી એટલે સામાન બધો હતો એ ઠેકાણ મૂક્યો એમાં છે ને વાર લાગી ગઈ. અટાણે છે ને જો 3 વાગ્યા અને અટાણે હું હાવ નવરી થઈ ના 2 દી થયા મને મજા નથી ને મને જ્યાં હરખું થયું ને ત્યાં તો છે ને સીવું ના મજા નથી. સવારે તો કમ્પ્લીટ જ હતી એવું બધું કંઈ હતું નહીં ને શરદી તો જરા એને આ ગરમીના લીધે 2-3 દી થયાની હતી પણ આજ બપોરે આંગણવાડીએથી આવીને હું રોટલા ખડતી હતી ત્યાંથી કયુંની કણસતી હતી એટલે મને એમ કે એને કંઈક જોતું હોય છે તો એ તો પછી મેળે નથી. પછી અમે ખાઈને ઊભા થયા ને તો જોયું તો એને ડીલ ધકતું હતું પછી એને દવા પીવડાવી ફોહલાવી નીચે હુવરાવી. હવે ચાલુ હિંચકો છે ને ત્યાં હું તે હુતી રહે નકર આગળ ઉઠી જાય કેમ કે એક તો હમણાં બપોરે એને હુવાના એવા નથી ને પાછું મેળે નથી એટલે દવા તો તાવની એને પીવરાવી તે ફોહલાવીને હુવરાવી દીધી. હવે ઘડીક હિંચકો ચાલુ રાખવું હું તો નહીં લંબાવી શકું હું તો આગળ લંબાવ્યા પહેરી હિંચકો બંધ થાય ને એટલે ઉઠી જ જાય એટલે ઘડીક એને હિંચકાવું જો ઉઠીએ તો અહીંયા મેળે હશે તો જરીક વાર હું હવે લંબાવી જાય નકર આજ આપણે આરામ લેવાનો છે. બેન કડાઈ દુખી જાય હલેલ જ થાય ચાલુ હિંચકો છે ને તો જે હલેલ તો એને ચાલુ જ રહે. ઉઠી ગયું માંથી ઉઠી ગયું બસ હાલ હાલ આ બાજુ હાલ લઈ લઉં
સમજો મારી દીકરો હિંચકું હિંચકાવું કે લઈ લઉં હેઠે હે હિંચકાવું કે હેઠે લઈ લઉં સમજો શિવો ભાઈ હું કયું નહીં જો તને હિંચકાવતી હતી ખબર છે લઈ લઉં હેઠે તો હિંચકાવું ધીરે ધીરે હજી તો આવે જરા જરા આવે ને જરા જરા આવે ને મસ્ત બસ હાલો મમ્મી આજ સીતારામ બાકી છે રહી જાય તો હમણાં તમે વાહે રહી જાવ છો કાયમ ઘેર હોય તોય વાહે રહી જાય ને બહાર ગયા હોય તોય વાહે રહી કૃષ્ણ સીતારામ હાલો ચીકુ ખાવા આમ તો ચીકુ ગોતીને ખાઈએ અમે ચીકુ તો જ છે દુનિયાના પણ આમાં કોઈ થોડા પૂગે આઘા છે ને બધાય આપણે પૂગી જાય કોઈ ખાવાય ન પૂગે ને આમાંથી ને આમાંથી પાકેલા ગોતીને આગળ જો શિવન કીધું ને દાદીએ એ કે ઓલા તાર દાદા એ કે ભાઈ રહ્યા ને એ પાકી ગયા એ કે તોય જો એ પડ્યા અહીંયા તોય અહીંથી ગોતીને ખાઈએ ને હા એ પડ્યા એ પાકી ગયા ત્રીજા દિવસ પાકી ગયા એ તો એ ન ભાવે શિવું નહીં આજ ભાવે છે એમાં ખાઈશ એને ગોતી દીધા અહીંયા ઊભી ઊભી ખાઈ હમણાં મેળે આવી 4 વાગ્યાની મને કે હાલ બાયણે હતી દાદા ટ્રેક્ટર રાખતા હતા ને તે એને ટ્રેક્ટર ઘડીક વાર દેખાડ્યું ને બગાવીને લઈ આવી ઉઠી તો પાછી કણસતી હતી પછી ટ્રેક્ટર ઘડીક દેખાડ્યું તે પછી દાદાને તમે બિસ્કીટ જ લઈ આવજો મારે 4 બિસ્કીટ ખાવું છે અટાણે જરીક થકતું હતું પાછું ડેલ એટલે તો નથી રહેતી ક્યાંય નકર તો નકર રહીમાં રાખે બોલાવી ન આવે નકર તો હવે એ ચીકુ ખાઈ લે ને તો પછી 4 બિસ્કીટ ખવડાવું હતી કે મારે એ નથી ખાવા ઢારિયામ છે સાંજે તો હુવા ટાણ પીવડાવી દે તો એ ઢારિયામ છે કે મોરા લાગે એ નથી ખાવા તડકા પડે પછી ગરમીના આમાંથી ચડી જાય ચીકુ ખાઈ ખા 2 તાકડી એના હાથ ગોતી ગઈ જો મમ્મીએ આમાંથી ગોતીને ખાતું શિવ હાટું 2 માં ગોતી ગઈ ને આમાં છે ને હજી પાકેલા ચડી જાય પણ હવે ટાણે ખાવાને જ મેં કહું તમારે ખાવા હોય તો હાલો તમે ગોતી જાઓ પાકેલા એમાં ચડી જાય ને કાચા જોતા હોય તો છે ને તમે લઈ જાઓ હાલો તો શિવને 4 બિસ્કીટ આવી ગયો ભાઈ ફૂંક મારજો બહુ તને થકતો ફૂંક માર બરાબર છે ને કેટલા વાગ્યા હતા 9 વાગ્યા હજી મેળા છે નથી ભાઈ શિવન છે ને મેળે નથી રોંઢે તો રમતી હતી પણ અટાણે પાછું મેળે નથી જરા જરા થકે છે એટલે દવા હવે પીવરાવીને હુરાવ દઉં બપોરે 2 કલાક તો સૂતી હતી બરાબર તોય પછી હવે મેળ ના હોય એટલે મજા ન આવે તી હવે મને કે હુરાવી દેતી આગળ એના કપડાં બદલાવ્યા ખીચડી કરી રોટલી કરી પણ એ કે મારે ખાવું નથી કે હું કહું થોડુંક ખાઈ લે તો કે ખાવું નથી બિસ્કિટ ખાધું તે પછી લેતી અમે ખીચડી ગવાનું શાક છે રોટલી છે ગોળ ઘી કાંઈ નથી ખાવું તો સવારે ખાઈ લઈને ઉઠીને હવે છે ને દવા એને પીવરાવીને હુરાવી દઉં ડોકલો હા ટેટી પાકી રહી ની મજા જરાય નથી આવતી કેવાનો તને તાવ આવી ગયો વારાફરથી બધાયને પહેલાં મને પછી જરાક ભાવેશભાઈને મેળે ને તો વળી શિવુને એટલે બધાયને થોડુંક આ ઋતુ પ્રમાણે ને તું કાં કહેતી હતી સવારે કેવા હાટું તને તાવ આવ્યો કે કહેતી હતી એમ કહેતી હતી કે મામાને ઘેર નથી ગયા એટલે તાવ આવ્યો ખબર છે જો 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 મોઢ મલકા હતા મામાને ઘેર જા તો ઉતરી જાય હે એ બગા હોય એવું નીંદર આવી મલકાય તો મોટું મામાને ઘરનું નામ પડે આ ડાગલો એમ હે તારી પાછળ જો મસેસ ડાગલો એ ને મારી દીકાને છે ને મામાને ઘેર જો આપણે જવાનું જ છે પણ છે ને આ દાદીને હજી કાલવા માધુપુર એને જવાનું છે ખબર છે ને ઓલા હતા વૈયા ગયા
એટલે થોડાક કામ એના પતી જાય તો પછી આપણે જઈએ. એટલે મારે ચેકઅપ કરાવવા જવાનું છે ને તને મામાને ઘેર, બરાબર? એટલે પછી વયું જાય ને બધું, હે વયું જાય ને. હાવ થોડોક તઈનો હાંગરો લાગ્યો ને મામાને ઘરનો. એને બોલાવ લે ને આટો મારવા. એને કહી દે વિડીયોમાં કે તમે એક આટો મારી જાઓ તો મને તાવ ન આવે, વયો છે કહી દે. તમે આટો મારી જાઓ તો ને તાવ આવે મને. હા, નકર આ સીવન થોડાક દી ના જાય ને એટલે એવું છે. તી હવે પછી રોંઢાતીની છે ને રમાડતી હતી ને પછી એને મજા ન હોય એટલે આપણે મજા ન આવે. તી આજ તો ન કરવું રાંધતી હતી ને તોય પાસે ન આવી, ન કરવું રાંધતી હોય ને તો એ રોટલીઓ બનાવવાની પાસે આવે. આજ નથી આવી, આજ રમકડા એ ફરિયામાં કયું નહીં રમતી હતી. અંધાર થયું ત્યાં સુધી મેં રમાડી, પછી ખીચડી મૂકી ત્યાં સુધી રમાડી, પછી રોટલી કરતી હતી. દાદીને કીધું કે હવે રમાડો હતી. દાદી પાસે ઘડીક રમતી હતી, પછી ઘડીક હિંચકી ને હવે છે ને હું ઉભરાવી દઉં. તે દવા કે છે ને હું આગળ પી લે. કેમ તો દવા પીવાની? 1 2 3 પછી શિવ કેમ પી જાય? કેમ પી જાય? જો શિવને મજા ન હોય એટલે મને મજા ન આવે, તને મજા ન હોય એટલે કોઈને પછી મજા ના આવે. આવે અહીંયા અહીંયા પી જાય એટલે કેમ કર લઉં પછી? કેમ કર લઉં? વાલું કર લઉં? દકલાને હમણાં હુવરાવતો હું. તો સીવું હુઈ જાય એટલે હું હુઈ જાઉં, કેમ કે બપોર લંબાવાનો વારો ને થાય હોય ને રમાડતી હતી, હિંચકાવતી હતી. એટલે હવે હું છે ને અટાણે થાકી ગઈ છે. નાકો મારે એક કરતાં બે થાય પાછું. બસ નાનું બાવી થાકી જાય ને, હે હું જાગું એટલે નાનું બાવી પછી થાકી જાય ને. એટલે હવે આપણે સીવન હુવરાવીને પછી હુઈ જઈએ, બરાબર? બરાબર. હાલ તો દવા પીવરાવતો ફટાફટ. જો 1 2 3 જો એ હા પીવાય ગઈ. લે કેમ બાકી મારે દવા પી લે, પી લે.